स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अगाऊ આપણે સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રમાં વિસ્તાર, પ્રમાણિત વિચલન, મધ્યક વિચલન એટલે કે જે પ્રસારના માપો છે એના વિશે સમજણ મેળવી હતી। તમે જોયું હતું કે પ્રસારમાનના જે પ્રકારો છે એમાં મુખ્યત્વે વિસ્તાર છે, મધ્યક વિચલન છે, ચતુર્થક વિચલન છે અને પ્રમાણિત વિચલન છે। વિદ્યાર્થી મિત્રો, થિયોરિટિકલ સમજ તો આપણે મેળવી હતી। આજે આપણે એને દાખલા સ્વરૂપમાં એટલે કે પ્રેક્ટિકલ સમજ મેળવીશું। ઘણીવાર થિયોરિટિકલ સમજ મેળવ્યા પછી જ્યાં સુધી આપણે પ્રાયોગિક રીતે તેનો એપ્લિકેશન ના કરીએ એટલે કે એનો ઉપયોગ ના કરીએ તેની સમજ વધુ દ્રઢ નથી બનતી। આજે આપણે પ્રસારમાનના પ્રકારો, જેમાં સૌ પ્રથમ પ્રકાર છે વિસ્તાર, તેના વિશે વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે વિસ્તાર શોધવા માટે શું સૂત્ર છે, આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, વિસ્તાર શોધવો છે તો વિસ્તાર માટે આપ જુઓ છો કે તમને બે એક્ઝામ્પલ આપેલા છે। એમાં પહેલો છે એક જૂથ એક। જૂથ એકમાં કેટલી માહિતી આપી છે તો જૂથ એકમાં 41, 41, 47, 53, 50, 48, 51 અને 60 એ પ્રકારે આંકડાકીય માહિતી આપેલી છે। જૂથ બે આપેલું છે જેમાં 15, 40, 45, 50, 50, 70 એન્ડ 80 આ પ્રકારે જૂથમાં બીજી પ્રાપ્તાંકોની માહિતી આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, જૂથ એકનો વિસ્તાર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે। પ્રાપ્તાંકોનો વિસ્તાર શોધવો હોય તો તેમાં મહત્તમ પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંક ધ્યાનમાં લેવામાં આવે છે। તે બંનેનો તફાવત એ આપણો વિસ્તાર બને છે। જો તમારે જૂથ એકના પ્રાપ્તાંકોનો વિસ્તાર મેળવવો હોય તો જૂથ એકના પ્રાપ્તાંકોનો વિસ્તાર એટલે કે જૂથ એકમાં આવેલ મહત્તમ પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંકનો તફાવત। વિદ્યાર્થી મિત્રો, જૂથ એકમાં મહત્તમ પ્રાપ્તાંક છે 60, 60, 60 અને લઘુત્તમ પ્રાપ્તાંક છે 41, 41 એટલે કે 41। વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રાપ્તાંકોનો તફાવત આપણને મળે છે 19। આમ આપણે એમ કહી શકીએ કે જૂથ એકના પ્રાપ્તાંકોનો વિસ્તાર છે 1919। જ્યારે પ્રસારમાનના માપમાં વિસ્તારની માપ થાય તો વિસ્તાર એ સૌથી ઝડપથી શોધાતું માપ છે। આ વિસ્તારમાં આપણે હવે જૂથ બેનો વિસ્તાર શોધીશું। મિત્રો, જૂથ બેના પ્રાપ્તાંકોનો વિસ્તાર શોધવા માટે પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। મહત્તમ પ્રાપ્તાંક માઇનસ લઘુત્તમ પ્રાપ્તાંક। આપ જોઈ શકો છો જૂથ બેમાં મહત્તમ પ્રાપ્તાંક આપને 80 દેખાય છે, 80, અને લઘુત્તમ પ્રાપ્તાંક દેખાય છે 1515। માટે લઘુત્તમ પ્રાપ્તાંક અને મહત્તમ પ્રાપ્તાંક બંનેનો તફાવત મેળવતા આપ એનો ડિફરન્સ જોઈ શકો છો 65। આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જૂથ બેનો પ્રાપ્તાંક છે એનો વિસ્તાર મેળવે છે 65। આમ જૂથ એક અને જૂથ બેના પ્રાપ્તાંકોનો વિસ્તાર મેળવ્યો। એટલે કે કોઈપણ માહિતી આપેલી હોય ત્યારે તેનો વિસ્તાર ઝડપથી શોધવા માટે આપણે આ સરળ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। વિસ્તારનું એકવાર સૂત્ર ફરી જાણી લેશો। આપેલ માહિતીમાંથી મહત્તમ પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંકનો તફાવત એટલે જે તે માહિતીનો વિસ્તાર। વિદ્યાર્થી મિત્રો, વિસ્તારની વાત કરી। હવે પ્રસારમાનનું બીજું અગત્યનું માપ છે ચતુર્થક વિચલન। ચતુર્થક વિચલન શોધવા માટે આપ સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે ચતુર્થક વિચલનમાં હું તમને એક એક્ઝામ્પલ આપું છું। આપ જોઈ શકો છો સ્ક્રીન પર એક એક્ઝામ્પલ મૂક્યું છે કે વિદ્યાર્થીઓના વજનના પ્રાપ્તાંકો નીચે મુજબ છે। વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપેલી છે મિત્રો, 11 વિદ્યાર્થીઓ। 11 વિદ્યાર્થીઓના વજનના પ્રાપ્તાંકો નીચે મુજબ છે,
તેના આધારે ચતુર્થક વિચલનની ગણતરી કરો. નીચે 11 પ્રાપ્તાંકો આપેલા છે. 6, 7, 67, 75, 78, 62, 84, 80, 64, 78, 82, 70 and 76. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા માટે તમારે સૌ પ્રથમ સ્ટેપ ધ્યાનમાં રાખવાનું. સૌ પ્રથમ સ્ટેપ એવું છે કે આપેલ માહિતીને જ્યારે પણ તમે પ્રસારમાનનું માપ શોધો છો એમાં ચતુર્થક વિચલનની ગણતરી કરો છો ત્યારે ચતુર્થક વિચલનમાં તમારે શોધવા માટે ચતુર્થક વિચલન શોધવા માટે સૌ પ્રથમ તેના ચતુર્થકો શોધવા પડે. તૃતીય ચતુર્થક, પ્રથમ ચતુર્થક, ત્યારબાદ ચતુર્થક શોધી શકાય. હવે જુઓ, તમને અહીંયા એક રકમ આપેલી છે. એ રકમની અંદર તમારે જે માહિતી આપેલી છે એને સૌ પ્રથમ ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. વિદ્યાર્થી મિત્રો, પહેલું પગથિયું આ છે કે આપેલ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવીએ. જો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ઉપરોક્ત માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલ છે. 62 એ નાનામાં નાનો અંક છે અને 84 એ મહત્તમ અંક છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ જો તમે ચૂકી ગયા કે આપેલ માહિતી જે છે તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું ચૂકી ગયા તો પ્રાયોગિક રીતે, સૈદ્ધાંતિક રીતે આપ ખોટા પડશો. આપનો જવાબ સાચો નહીં આવે. એટલે આ પગથિયું એ અગત્યનું પગથિયું છે અને એ પહેલું પગથિયું છે કે આપ આપેલ માહિતીને ક્રમમાં ગોઠવો. અને સરળતા ખાતર આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ, એટલે કે નીચેથી ઉપરની સાઈડ, નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રથમ ચતુર્થક Q1ની ગણતરી કરો. ચતુર્થક વિચલનમાં બે અગત્યતા છે. તેના સૂત્ર પ્રમાણે પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3 બેની ગણતરી આપણે અગત્યની છે અને જે કરવાની રહેશે. તો Q1ની ગણતરી કરવા માટે આપ જોઈ શકો છો કે સૂત્ર છે n+1/4 માં પ્રાપ્તાંકની કિંમત. વિદ્યાર્થી મિત્રો, nની સંખ્યા તમને દાખલામાં આપેલી છે. જો બે રીતે સંખ્યા જાણી શકાય છે. એક, આપને દાખલાની અંદર રકમમાં લખેલું હોય કે કુલ સંખ્યા કેટલી આપી છે, તો જોઈ શકો છો કે લખ્યું છે 11 વિદ્યાર્થીઓ, એટલે કે રકમમાં તમને વિદ્યાર્થીની સંખ્યા આપી છે 11. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા n બરાબર 11 આપેલી છે. આ ઉપરાંત તમને જે અલગ અલગ પ્રાપ્તાંકો આપ્યા છે 62, 64 વગેરે, આ બધા પ્રાપ્તાંકોની ગણતરી કરતાં પણ આપ જોઈ શકો છો કે એ સંખ્યા 11 થાય છે. એટલે તમે એ ચકાસણી પણ કરી શકો છો. આમ Q1 શોધતા n+1/4 માં પ્રાપ્તાંકની કિંમત સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે. દાખલા તમે ગણી શકો છો. ત્યાર પછી બીજું પગથિયું છે તૃતીય ચતુર્થક Q3ની ગણતરી કરવી. તૃતીય ચતુર્થક Q3 આપણે અગાઉના લેક્ચરમાં પણ જાણીતું કે જે પણ માહિતી આપેલી છે એ માહિતીમાં 25% પ્રાપ્તાંક, નીચેના 25% પ્રાપ્તાંકને આપણે પ્રથમ ચતુર્થક તરીકે ઓળખીએ છીએ Q1, અને ઉપરના 75% પ્રાપ્તાંક, જે 75%ની ઉપરનો ભાગ છે એને તૃતીય ચતુર્થક Q3 તરીકે ઓળખીએ છીએ. અને Q1 અને Q3નો વચ્ચેનો જે 50% ભાગ છે એને આપણે Q2 એટલે દ્વિતીય ચતુર્થક કહીએ છીએ, જેને મધ્યસ્થ પણ કહેવામાં આવે છે. સંકેતમાં આપણે એને Q2 અને એમ પણ ઓળખીએ છીએ. આપ જોઈ શકો છો કે પ્રથમ ચતુર્થકનું સૂત્ર આપણે જોયું, એ રીતે તૃતીય ચતુર્થક પણ જોયું. વિદ્યાર્થી મિત્રો, Q3નું સૂત્ર શું છે? તો વિદ્યાર્થી મિત્રો, Q3નું સૂત્ર છે 3(n+1/4 માં પ્રાપ્તાંકની કિંમત. 3(n+1/4), n+1/4 છે એના પ્રાપ્તાંકની કિંમત. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને તમે તૃતીય ચતુર્થકની કિંમત પણ મેળવી શકો છો. ત્યારબાદ ચતુર્થક વિચલનના સૂત્રમાં આ કિંમતો મૂકવાની રહેશે. ચતુર્થક વિચલન એટલે કે Q. ચતુર્થક વિચલનના સંકેતમાં Q કહીએ છીએ, જેનું સૂત્ર છે તૃતીય ચતુર્થક માઇનસ પ્રથમ ચતુર્થક છેદમાં 2. સંકેતમાં કહીએ તો Q3 - Q1/2. વિદ્યાર્થી મિત્રો,
આ એના સ્ટેપ થયા કે ચતુર્થક વિચલન શોધવું છે. ફરીથી એકવાર જણાવી દઉં, ચતુર્થક વિચલન શોધવાના આપણા મુખ્ય 3 સ્ટેપ છે. આમ જોવા જઈએ તો 4 સ્ટેપ થાય, પણ મુખ્ય 3 સ્ટેપ કહું છું તમને. છતાં પણ એકવાર ફરીથી પ્રથમ સ્ટેપને આપણે અવગણી નહીં શકીએ કે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ. બીજું, પ્રથમ ચતુર્થક Q1 શોધવો. ત્રીજું, તૃતીય ચતુર્થક Q3ની ગણતરી કરવી. આ 3 સ્ટેપ અગત્યના છે. છેલ્લું સ્ટેપ છે એ આપ જાણી શકો છો કે ચતુર્થક વિચલનના સૂત્રમાં આ કિંમતો મૂકતા આપણને ચતુર્થક વિચલનની કિંમત પ્રાપ્ય થાય છે. આ માહિતી થઈ અવર્ગીકૃત માહિતી. જ્યારે દાખલામાં અસતત માહિતી આપી હોય, અવર્ગીકૃત માહિતી આપી હોય, નાના પ્રાપ્તાંકો આપેલા હોય, સાદા પ્રાપ્તાંકો આપેલા હોય, ત્યારે આ પ્રકારના સૂત્રના ઉપયોગ દ્વારા તમે ચતુર્થક વિચલનની ગણતરી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપ આપણી સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રથમ ચતુર્થકની ગણતરી કરીએ આપણે તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર જોયું આપણે n+1/4માં પ્રાપ્તાંકની કિંમત. આપણે જોયું હતું n કેટલા હતા તો n 11 વિદ્યાર્થી આપ્યા હતા, એટલે કે વિદ્યાર્થીની સંખ્યા 11 છે. વિદ્યાર્થી મિત્રો n બરાબર 11 આપણે કહી શકીએ. ત્યારબાદ સૂત્રમાં nની જગ્યાએ 11 મૂકો એટલે કે 11 + 1 ભાગ્યા 4માં પ્રાપ્તાંકની કિંમત. મિત્રો 11 + 1 એટલે કે 12. 12 ભાગ્યા 4માં પ્રાપ્તાંકની કિંમત. 12 ભાગ્યા 4 કરો એટલે 3 આવે. 3માં પ્રાપ્તાંકની કિંમત તમને આપેલી રકમમાં ત્રીજા ક્રમના પ્રાપ્તાંકમાં કેટલી સંખ્યા આવે છે તમે જોઈ શકો. જ્યારે બી તમે સલંગ ચડતા ક્રમમાં પ્રાપ્તાંકોની ગોઠવણી કરેલી હોય ત્યારે નાના પ્રાપ્તાંકથી મોટા પ્રાપ્તાંક તરફ ગણતરી કરો. એમાં ક્રમાનુસાર જતાં તમને ત્રીજા નંબરનો પ્રાપ્તાંક જે પ્રાપ્ય થાય છે તે તમારો પ્રથમ ચતુર્થક Q1 કહેવાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા પ્રથમ ચતુર્થક 67 છે. આમ વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ ચતુર્થકની ગણતરી કરી. ત્યારબાદ તૃતીય ચતુર્થકની ગણતરી કેવી રીતે કરવી? સિમ્પલ છે. અગાઉ આપણે સૂત્ર જોયું, આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે 3n+1/4 3n+1/4માં પ્રાપ્તાંકની કિંમત એ સૂત્ર છે તૃતીય ચતુર્થક Q3 શોધવા માટેનું. અહીં પણ n બરાબર 11 છે, જેની કિંમત સૂત્રમાં મૂકીએ આપણે તો 11 + 1 ભાગ્યા 4 એટલે કે 12/4 ગુણ્યા 3. 3n+12/4 માં પ્રાપ્તાંકની કિંમત 12/4 આપણને મળે છે 3, એટલે 3 ગુણ્યા 3માં પ્રાપ્તાંકની કિંમત એટલે કે 9માં પ્રાપ્તાંકની કિંમત. ફરીથી આપ જોઈ શકો છો કે ચડતા ક્રમમાં જે કિંમતો તમે ગોઠવેલી હોય એ ચડતા ક્રમમાં ક્રમાનુસાર ગણતરી કરતાં 9મા નંબરના એટલે કે 9મા ક્રમે જે પ્રાપ્તાંક આવતો હોય એ તમારો તૃતીય ચતુર્થક Q3 બને છે. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદની સંખ્યા ધ્યાનમાં લેવાની હોય છે. અહીં ચડતા ક્રમમાં ગોઠવેલી શ્રેણી જોતાં 9મા ક્રમાંકે કિંમત મળે છે 8080. માટે તૃતીય ચતુર્થક Q3ની કિંમત છે 80. આમ આપણે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થકની કિંમતો મેળવી. ફરીથી Q3માં પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, એટલે કે તૃતીય ચતુર્થકમાં પણ સ્ટેપ આ જ છે. ચતુર્થક વિચલન શોધવા માટે પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે તમે ચડતા ક્રમમાં જ્યારે પ્રાપ્તાંકોની શ્રેણી ગોઠવો છો ત્યાર પછી પ્રથમ ચતુર્થક તૃતીય ચતુર્થકની ગણતરી કરી શકાય છે. જો તમે ચડતા ક્રમમાં ગોઠવવાનું ભૂલી ગયા તો ચતુર્થકની કિંમત ખોટી આવે છે અને પ્રાયોગિક રીતે કે સૈદ્ધાંતિક રીતે આ તમારો દાખલો ખોટો પડી શકે છે. માટે સૌપ્રથમ આપેલ માહિતીના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાનું ના ભૂલશો. હવે પ્રથમ ચતુર્થક આપણે શોધ્યો, તૃતીય ચતુર્થક પણ મેળવ્યો. ત્યાર પછી પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થકની કિંમત ચતુર્થક વિચલનના સૂત્રમાં મૂકતા તમને ચતુર્થક વિચલન Qની કિંમત મળી શકે છે. આપ જોઈ શકો છો
ચતુર્થક વિચલન શોધવા માટેનું સૂત્ર આપણું છે Q બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો, Q3ની કિંમત આપણે મેળવી 80, Q1ની કિંમત મેળવી આપણે 67.67. આ બંને કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ કિંમતો સૂત્રમાં મૂકો તો Q બરાબર 80 માઇનસ 67 ભાગ્યા 2 એટલે કે 13 ભાગ્યા 2. 13 ભાગ્યા 2 કરતાં કિંમત મળે છે 6.5. એટલે કે ચતુર્થક વિચલન કેટલો મળ્યો? 6.5. વિદ્યાર્થી મિત્રો, અવર્ગીકૃત અસતત માહિતી આપેલી હોય ત્યારે ચતુર્થક વિચલન કેવી રીતે મેળવાય એ આપણે જોયું. આપણે એકવાર ફરીથી માહિતી આપી દઉં. પ્રસારમાનના મુખ્ય પ્રકારોમાં વિસ્તાર, ચતુર્થક વિચલન, મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલન છે. જેમાં વિસ્તારની ગણતરી આપણે જોઈ. એકવાર સૂત્ર ફરીથી ધ્યાનમાં રાખજો કે આપેલ માહિતીના પ્રાપ્તાંકોમાં સૌથી મહત્તમ પ્રાપ્તાંક અને સૌથી લઘુત્તમ પ્રાપ્તાંક બંને પ્રાપ્તાંકોનો તફાવત એ જે તે માહિતીનો વિસ્તાર મેળવાય છે, એટલે કે વિસ્તાર બતાવે છે. પરંતુ ચતુર્થક વિચલન શોધવો હોય ત્યારે તમારે 2 પ્રકારની માહિતી આપેલી હોય. એ 2 પ્રકારની માહિતીમાંથી કયા પ્રકારની માહિતી ઉપરથી આ ગણતરી કરવાની છે તે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે જે ઉદાહરણ જોયું તે માહિતી અસતત અવર્ગીકૃત નાના પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે તે ચકાસ્યું. સામાન્ય રીતે જ્યારે પણ સતત માહિતી કે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે પ્રથમ ચતુર્થક કે તૃતીય ચતુર્થક શોધવું થોડુંક અઘરું રહે છે. પરંતુ તમે એના નિયમો અનુસાર તમે જાઓ, તેના પગથિયાને ફોલો કરો કે અનુસરો. એટલા માટે કે એમાં જો કોઈ પગથિયું તમે ચૂકી ગયા તો તમારો દાખલો છે એ ખોટો પડી શકે છે. એટલે એના પગથિયાને અનુસરવું અગત્યનું છે. હવે આપણે વર્ગીકૃત એટલે કે સતત માહિતી આપેલી હોય ત્યારે ચતુર્થક વિચલનની ગણતરી કેવી રીતે કરવી તે આપણે ચકાસીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર એક રકમ જોવા મળે છે. નીચે આપેલા આવૃત્તિ વિચલન પરથી ચતુર્થક વિચલન શોધો એવું એક ટાઇટલ આપેલું છે, જેના નીચે એક રકમ આપેલી છે. તમે જોઈ શકો છો એના પ્રાપ્તાંક વર્ગ આપેલા છે, જેમાં 35 થી 39, 40 થી 44 એવા 80 થી 84 સુધીના વર્ગ આપેલા છે. એટલે કે માહિતીને આ અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરી છે. એનું એક આવૃત્તિ વિચલન રચાયું છે. તેમાં નીચે આવૃત્તિ આપેલી છે કે 35 થી 39 વર્ગમાં 6 આવૃત્તિ રહેલી છે. એ રીતે અલગ અલગ વર્ગમાં કેટલી આવૃત્તિ રહેલી છે આપેલું છે. એટલે કે તમને એક રકમ આપેલી છે. આ રકમ પરથી તમારે ચતુર્થક વિચલનની ગણતરી કરવી છે. તો સૌ પ્રથમ ચકાસી લેવું જોઈએ તમારે કે આપેલી માહિતી કે જે વર્ગીકૃત માહિતી આપેલી છે તેના વર્ગો ચડતા કે ઉતરતા ક્રમમાં છે કે નહીં. જો ના હોય તો સૌ પ્રથમ તેને ચડતા ક્રમમાં ગોઠવી કાઢો. સરળતા ખાતર આપણે દરેક આવૃત્તિને કે દરેક માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી જરૂરી છે. ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકાય, પરંતુ આપણે એક નિયમ રાખીએ કે ચડતા ક્રમમાં ગોઠવી, જેથી ભવિષ્યમાં ભૂલ થવાની સંભાવના ઓછી રહે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ. ત્યારબાદ આપેલ આવૃત્તિ ઉપરથી સંચયી આવૃત્તિ, જેનો સંકેત છે CF, આવૃત્તિની માહિતી પરથી સંચયી આવૃત્તિ શોધવામાં આવે છે. તે આપણે શોધવાની રહે છે. આ થયું પગથિયા નંબર 2, સ્ટેપ 2. ત્યાર પછી તમારે પ્રથમ ચતુર્થક Q1ની ગણતરી કરવાની રહેશે. જે ગણતરી કરવા માટેના પણ કેટલાક પગથિયા છે તે આપ તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ n/4, જો અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે તમારે n+1/4માં પ્રાપ્તાંકની કિંમત મેળવવાની રહે છે. જ્યારે વર્ગીકૃત માહિતીમાં સૌ પ્રથમ ચતુર્થક વર્ગ શોધવો પડે અને ચતુર્થક વર્ગ શોધવા માટે n/4ની કિંમત મેળવવી પડે. વિદ્યાર્થી મિત્રો, n/4ની કિંમત શોધો અને આ કિંમત સંચયી આવૃત્તિની કઈ કિંમતમાં સમાઈ ગઈ છે. એટલે કે n/4 તમે શોધ્યા બાદ જે કિંમત મળે છે તેનો સમાવેશ
સંચયી આવૃત્તિની કઈ કિંમતમાં થઈ ગયો છે તે ચકાસો અને તે કિંમત જે મળે છે આપણને કિંમત એ કિંમત સામેના પ્રાપ્તાંક વર્ગને પ્રથમ ચતુર્થક વર્ગ કહેવામાં આવે છે. આપણે આગળ જોઈશું આ જે વસ્તુ આપણે પગથિયા રીતે જોઈએ છે તે આપણે પ્રાયોગિક રીતે પણ જોઈશું કે આ કેવી રીતે મેળવાય છે. આપ સમજી લો કે n/4ની કિંમત ચતુર્થક વર્ગ શોધવા માટે મેળવાય છે અને એ કિંમતને સંચયી આવૃત્તિમાં જોતાં તેનો સમાવેશ સંચયી આવૃત્તિની કઈ કિંમતમાં થાય છે તે ચકાસીને જે પ્રાપ્તાંક વર્ગ તેની સામે આવેલો હોય તેને પ્રથમ ચતુર્થક વર્ગ તરીકે ઓળખાય છે. ત્યારબાદ પ્રથમ ચતુર્થક વર્ગનું અધોસીમા બિંદુ, જે ચતુર્થક વર્ગ આપણને મળ્યો છે તે જ વર્ગનું અધોસીમા બિંદુ L મેળવવામાં આવે છે. ત્યારબાદ સંચયી આવૃત્તિ CF અને આવૃત્તિ F જે તે પ્રથમ ચતુર્થક વર્ગ માટે જ સંચયી આવૃત્તિ CF અને આવૃત્તિ F મેળવવાની રહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી n/4ની કિંમત મેળવીને ચતુર્થક વર્ગ મેળવો, ત્યાર પછી સંચયી આવૃત્તિ શોધો, અધોસીમા બિંદુ શોધો અને આ બધી જ વસ્તુઓ મળ્યા પછી તમારે આ બધી જ કિંમતો પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ ચતુર્થકની ગણતરી કરો. પ્રથમ ચતુર્થકનું સૂત્ર છે Q1 = L + n/4 - CF છેદમાં F × I. n/4ની કિંમત શોધો જે મળેલી છે. CF તમે આગળ મેળવી લેશો. CF એટલે કે સંચયી આવૃત્તિ. F પણ તમારે મળીશે આવૃત્તિ. L તમે શોધ્યું અધોસીમા બિંદુ અને I એટલે કે વર્ગ લંબાઈ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચતુર્થક શોધવા માટે આટલા સ્ટેપ છે. ફરીથી એકવાર ધ્યાન રાખશો, તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. જો એ ચકાસ્યા બાદ ચડતા ક્રમમાં ગોઠવવાનું સરળ પડે તો એ રીતે ગોઠવી કાઢો. ત્યારબાદ આપેલ આવૃત્તિ પરથી સંચયી આવૃત્તિ શોધો. સંચયી આવૃત્તિ બાદ પ્રથમ ચતુર્થક Q1 શોધવાનો છે, જેના માટે પ્રથમ n/4ની કિંમત મેળવો, જેના આધારે તમે પ્રથમ ચતુર્થક વર્ગ મેળવી શકો છો. n/4ની કિંમત મળ્યા બાદ તમે જોઈ શકો છો કે સંચયી આવૃત્તિનો તેમાં ક્યાં સમાવેશ થાય છે, એટલે તમને ચતુર્થક વર્ગ મળશે. ત્યાર પછી પ્રથમ ચતુર્થક માટે અધોસીમા બિંદુ, જે વર્ગ મળ્યો છે તેનું અધોસીમા બિંદુ L મેળવો. અધોસીમા બિંદુ L મળ્યા બાદ પ્રથમ ચતુર્થક શોધવા માટે સંચયી આવૃત્તિ CF અને આવૃત્તિ Fની ગણતરી કરો. એ કેવી રીતે મેળવે છે એ આપણે જોઈએ છીએ આગળ. ત્યારબાદ આ સૂત્ર Q1 = L + n/4 - CF છેદમાં F × I માં તેનું એપ્લિકેશન કરો, એટલે કે ઉપયોગ કરો અને એની અંદર કિંમતો મૂકો. આ રીતે ગણતરી કરતાં તમે પ્રથમ ચતુર્થક Q1 મેળવી શકો છો. આગળ જોઈ શકો છો મિત્રો, આપણે સ્ક્રીન પર એક સૂત્ર મૂક્યું છે. જો જે રકમ તમને આપેલી છે એ રકમ જો, ત્યાર પછી એક કોઠો આપેલો છે, પ્રાપ્તાંક વર્ગ, આવૃત્તિ અને સંચયી આવૃત્તિ મેળવી શકો છો. તમે જોઈ શકો છો તેમાં સંચયી આવૃત્તિ શોધવા માટે કેવી રીતે શોધેલી છે તો આવૃત્તિ 6 છે, તેની સામે સંચયી આવૃત્તિ જુઓ 6. ત્યારબાદ તેમાં આવૃત્તિ ઉમેરતા જાઓ. 6 + 8 = 14, 14 + 9 = 23. જો હું શું કરું છું, આવૃત્તિની અંદર એના પછીની આવૃત્તિ ઉમેરું છું, જેથી સંચયી આવૃત્તિ મળતી જાય છે. 6 + 8 = 14, 14 + 9 = 23, 23 + 12 = 35, 35 + 20 = 55, 55 + 16 = 71. આ રીતે ધીરે ધીરે તમે જુઓ અને છેલ્લે ચકાસણી કરો કે કુલ આવૃત્તિ એટલે કે n = કુલ આવૃત્તિ 100 આપેલી છે એ અને સંચયી આવૃત્તિની છેલ્લી સંખ્યા બંને સરખી હોવી જોઈએ. જો એ સમાન તમને ના મળે તો તમે સમજો કે સંચયી આવૃત્તિની ગણતરી કરવામાં કે સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં તમારે
ક્યાંક ભૂલ રહેલી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે n બરાબર 100 છે કુલ આવૃત્તિની સંખ્યા, અને સંચયી આવૃત્તિમાં છેલ્લા વર્ગ 80 થી 84માં પણ સંચયી આવૃત્તિ 100 છે, એટલે કે બંને સમાન છે. એટલે આપણે અહીંયા આગળ વેરીફાઈ કરી શકીએ છીએ, ચકાસણી કરી શકીએ છીએ કે આપણે અહીંયા ભૂલ થઈ નથી. હવે પ્રથમ ચતુર્થક શોધવા માટેનું પહેલું સ્ટેપ યાદ કરો. પહેલું સ્ટેપ એવું હતું કે n/4ની કિંમત મેળવો. અહીંયા n આપેલા છે 100, કુલ આવૃત્તિ 100 છેદમાં 4, એટલે આપણને કિંમત મળી 100/4 25, એટલે કે n/4ની કિંમત 25 મળી. તમે ફરીથી સામે કોઠામાં જુઓ કે 25 સંચયી આવૃત્તિના કોઠામાં જતાં 25નો સમાવેશ સંચયી આવૃત્તિની કઈ સંખ્યામાં થયો? તો જુઓ 6, 14, 23, 35. તો જો 23 કરતાં 25 મોટી સંખ્યા છે અને 35 કરતાં નાની છે, એટલે કે 35માં 25નો સમાવેશ થઈ ગયો છે. 23 કરતાં મોટી છે એટલા માટે 35 એ આપણો જવાબ થાય છે કે 35ની અંદર n/4ની કિંમતનો સમાવેશ થઈ ગયો છે. આ કિંમતની સામેનો જે વર્ગ છે, જે પ્રાપ્તાંક વર્ગ છે, એને કહેવાય આપણો પ્રથમ ચતુર્થક વર્ગ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 35ની સામેનો વર્ગ છે 50 થી 54. વિદ્યાર્થી મિત્રો, આ 50 થી 54ના વર્ગને આપણે કહીએ છીએ પ્રથમ ચતુર્થક વર્ગ. આપણા 2 સ્ટેપ પૂરા થાય. આગળનું સ્ટેપ જોઈએ, અધઃ સીમા બિંદુ L. જે પ્રથમ ચતુર્થક વર્ગ આપણે મેળવ્યો છે તેનું અધઃ સીમા બિંદુ શોધવું. અધઃ સીમા બિંદુ શોધવા માટે એનું સૂત્ર આપણને ખબર છે. જે વર્ગ છે તેની અધઃ સીમા અને તેના આગળના વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અહીં પ્રથમ ચતુર્થક 50 થી 54 છે, જેની અધઃ સીમા શું છે? 50, અને એના આગળનો વર્ગ છે 45 થી 49, જેની ઉર્ધ્વ સીમા છે 49, એટલે કે 49 વત્તા 50 ભાગ્યા 2. આમ આપણને અધઃ સીમા બિંદુ મળે છે 49.5. વિદ્યાર્થી મિત્રો, n/4ની કિંમત મેળવી, પ્રથમ ચતુર્થક વર્ગ મેળવ્યો, અધઃ સીમા બિંદુ L મેળવ્યું. ત્યારબાદ સંચયી આવૃત્તિ CF કેવી રીતે શોધવી? તો સંચયી આવૃત્તિ CF શોધવા માટે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે જે ચતુર્થક વર્ગ મળ્યો છે, પ્રથમ ચતુર્થક વર્ગ 50 થી 54, તેનાથી ઉપરના એટલે કે નીચલા ઓછા વર્ગની સંચયી આવૃત્તિ. 50 થી 54 થી ઉપરનો કે ઓછો વર્ગ છે એ 45 થી 49 છે. પ્રથમ ચતુર્થકથી ઉપરનો કે ઓછો નાનો વર્ગ 45 થી 49 છે, જેની સંચયી આવૃત્તિ થાય છે 23. આપ સ્ક્રીન પર જોઈ શકો છો 23ની સામે એરો કરીને લખાયું છે CF, કેરી ફોરવર્ડ, બરાબર છે. સંચયી આવૃત્તિ CF 23 થાય છે. અહીં આપણને પ્રથમ ચતુર્થક માટેની સંચયી આવૃત્તિ મળી 23. ત્યાર પછી આવૃત્તિ F શોધવાની રહે છે. પ્રથમ ચતુર્થક વર્ગની સામે જે આવૃત્તિ આપેલી હોય તેને આપણે પ્રથમ ચતુર્થક શોધવા માટેની આવૃત્તિ F કહીએ છીએ. અહીં પ્રથમ ચતુર્થક વર્ગ છે 50 થી 54. 50 થી 54 જે પ્રથમ ચતુર્થક વર્ગ છે તેની સામે આવૃત્તિ આપેલી છે 12. તમે જોઈ શકો છો સ્ક્રીન પર 12ની સામે F લખેલું છે, ફ્રીક્વન્સી. આમ n/4ની કિંમત મેળવી, પ્રથમ ચતુર્થક વર્ગ શોધ્યો, અધઃ સીમા બિંદુ L શોધ્યું, સંચયી આવૃત્તિ CF શોધી, આવૃત્તિ F શોધી. બધી જ કિંમતો આપણને મળી ગઈ છે. હવે વાત રહી વર્ગ લંબાઈની. તો વર્ગ લંબાઈ I કેવી છે? તો આપણે આગળ પ્રકરણમાં જોયું જ છે અને આગળના લેક્ચરમાં આપણે શોધી કાઢ્યું છે. બે વર્ગ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બે વર્ગમાં જે આપેલી સંખ્યા છે એના વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે, કેટલો તફાવત છે, એ આપણી વર્ગ લંબાઈ છે. અહીં 50 થી 54નો વર્ગ છે અને અનિવારક પ્રકારની શ્રેણી આપેલી છે, એટલે કે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો વર્ગ લંબાઈ ગણતા ધ્યાનમાં રાખવાની છે. વર્ગ લંબાઈ ગણતા અનિવારક શ્રેણીમાં અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો સમાવેશ કરવાનો છે. માટે 50 થી 54 સુધી ગણતા
50, 51, 52, 53 ને 54 કુલ થાય છે 5. 5 સંખ્યાનો સમાવેશ થાય છે, માટે તેની વર્ગ લંબાઈ છે 5. અહીં I બરાબર થાય 5. હવે આપણને તમામ કિંમતો મળી ગઈ છે. તો આ બધી જ કિંમતોનો ઉપયોગ આપણે પ્રથમ ચતુર્થક શોધવા માટેનું જે સૂત્ર છે Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ઇન્ટુ I તેમાં મૂકીએ. આ સૂત્રમાં મૂકીને આપણે ચતુર્થકની ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચતુર્થકની ગણતરી કરીએ છીએ. આપ ધ્યાનમાં રાખજો કે ચતુર્થકનું શોધવા માટેનું સૂત્ર છે Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ઇન્ટુ I. અહીં L બરાબર 49.5 છે, જે આપણે આગળ મેળવ્યા અધર સીમા બિંદુ. n/4ની કિંમત આગળ મેળવી છે 100/4 25. CF જે પ્રથમ ચતુર્થક વર્ગ મેળવ્યો તેનાથી ઓછા કે નાના વર્ગની સંચયી આવૃત્તિ જે આપણને 23 મળી છે. આવૃત્તિ જે પ્રથમ ચતુર્થક વર્ગ મળ્યો છે તેની સામેની આવૃત્તિ જે આપણને મળી છે 12 અને વર્ગ લંબાઈ 5. આ તમામ કિંમતોને સૂત્રમાં મૂકીએ છીએ. ત્યાર પછી અગાઉની ગણતરી કરતાં જોઈ શકો છો 49.5 વત્તા 10/12 એટલે કે 25 માઇનસ 23 એટલે 2 આવે છે. 2 ગુણ્યા વર્ગ લંબાઈ 5 એટલે 2 અને 5નો ગુણાકાર કરતાં 10 મળે, છેદમાં ફ્રીક્વન્સી 12 છે. વિદ્યાર્થી મિત્રો, આમ 49.5 વત્તા 10/12 0.83 આવે. ફાઇનલી આપણને પ્રથમ ચતુર્થકની કિંમત મળે છે 50.33. વિદ્યાર્થી મિત્રો, આ આખું જ એક સરળ પ્રકારની ગોઠવણી છે. જ્યારે સતત કે વર્ગીકૃત માહિતી આપેલી હોય છે ત્યારે દાખલાની ગણતરી કેવી રીતે કરવી. આપણે ચતુર્થક વિચલન શોધવાનું છે, પણ ચતુર્થક વિચલનની અંદર તમારે જે સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે એમાં પહેલું સ્ટેપ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. બીજું સ્ટેપ પ્રથમ ચતુર્થક શોધો. અને પ્રથમ ચતુર્થકની અંદર પણ કેટલાક સ્ટેપ છે. સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે, એટલે કે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે. ફરીથી એકવાર યાદ દિલાવી દઉં. પ્રથમ છે n/4 કુલ આવૃત્તિની સંખ્યા n છેદમાં 4ની કિંમત મેળવવાની. આ કિંમત મેળવ્યા બાદ એ કિંમતનો સમાવેશ સંચયી આવૃત્તિની કઈ કિંમતમાં થાય છે તે જાણીને પ્રથમ ચતુર્થક વર્ગ શોધો. બીજું નંબર, પ્રથમ ચતુર્થક વર્ગ મેળવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, પ્રથમ ચતુર્થક વર્ગ મળી ગયો ત્યાર પછી પ્રથમ ચતુર્થક શોધવા માટેની સંચયી આવૃત્તિ એટલે કે પ્રથમ ચતુર્થક વર્ગ હોય તેનાથી નાનો એટલે કે ઓછો વર્ગ, ઉપરનો વર્ગ જે છે એની સંચયી આવૃત્તિ મેળવવાની, જે દાખલામાં આપેલી હોય છે, તમે શોધેલી હોય છે. ત્યારબાદ જે પ્રાપ્તાંક વર્ગ મળ્યો છે, ચતુર્થક વર્ગ મળ્યો છે, તે જ પ્રથમ ચતુર્થક વર્ગની સામેની આવૃત્તિ, તેની આવૃત્તિ શોધવાની રહેશે જે દાખલામાં આપેલી હોય છે. એ મેળવી લઈને પછી પ્રથમ ચતુર્થક વર્ગ ધ્યાનમાં રાખજો મિત્રો, પ્રથમ ચતુર્થક વર્ગની જે વર્ગ લંબાઈ ધ્યાનમાં રાખવાની. હું આ શબ્દ પર ભાર મૂકું છું કે પ્રથમ ચતુર્થક વર્ગ એટલે કે જે પ્રાપ્તાંક વર્ગ આપણને n/4ની કિંમત શોધ્યા બાદ મળ્યો છે તે જ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની છે. આ ભાર એટલા માટે મૂકું છું મિત્રો કે કેટલીક વાર દાખલામાં અનિયમિત વર્ગ લંબાઈવાળો દાખલો હોય છે. એટલે કે દરેક વર્ગમાં જે વર્ગીકરણ કરેલું હોય છે વર્ગોનું તે અલગ અલગ હોય છે. કેટલીક વાર તેની વર્ગ લંબાઈ 5 હોય છે અને બીજામાં 8 હોય છે, કેટલાકમાં 10 હોય છે, દરેકમાં સમાન ના પણ હોય. જ્યારે અનિયમિત વર્ગ લંબાઈવાળો દાખલો આપેલો હોય ત્યારે આ વસ્તુમાં ચૂક ના થાય કે જે પ્રથમ ચતુર્થક વર્ગ આપણને મળ્યો છે તે જ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની. અહીં 50થી 54 હતો અને આવૃત્તિ વિતરણ જે છે એ અનિવારક શ્રેણી પ્રકારનું હતું, જેના માટે પ્રાપ્તાંક વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા બંનેની ગણતરી એમાં થાય. જો નિવારક શ્રેણી હોય તો આપણે માત્ર અધસીમાની ગણતરી કરીએ છીએ
ઉધ્વ સીમાની કરતા નથી. અહીં આપણે અધર સીમા અને ઉધ્વ સીમા બંનેનો સમાવેશ વર્ગ લંબાઈ ગણતા ધ્યાનમાં રાખીએ છીએ. એ રીતે આપણે 50 થી 54ની વર્ગ લંબાઈમાં 5 કિંમતો સમાયેલી છે, 50, 51, 52, 53 ને 54. એટલે એની વર્ગ લંબાઈ થાય 5. ત્યારબાદ તેનો સૂત્રમાં ઉપયોગ કરીએ છીએ અને ચતુર્થક શોધીએ છીએ. આ રીતે પ્રથમ ચતુર્થકની ગણતરી કરી શકાય. આ જ રીતે એના પછીનું પગથિયું છે તૃતીય ચતુર્થક Q3 શોધવું. આપ સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે તૃતીય ચતુર્થક શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો તૃતીય ચતુર્થક Q3ની ગણતરી કરવાની છે. તમારે તેનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવું પડશે કે શું છે. જો અગાઉ પ્રથમ ચતુર્થકમાં હતું n/4 અને તૃતીય ચતુર્થકમાં જે 3n/4, તમારે 3n/4ની કિંમત શોધવાની. પહેલાં પ્રથમ ચતુર્થકમાં n/4ની શોધો છો, તે જ રીતે તૃતીય ચતુર્થકમાં 3n/4ની કિંમત શોધવાની. અને આ કિંમતનો સંચયી આવૃત્તિની કઈ કિંમતમાં સમાવેશ થાય છે તે ચકાસવાનું. અને તેની સામેનો જે પ્રાપ્તાંક વર્ગ આપણને મળે એની કહીએ છીએ આપણે તૃતીય ચતુર્થક વર્ગ. વિદ્યાર્થી મિત્રો, તૃતીય ચતુર્થક વર્ગ મેળવ્યા બાદ તમારે તે જ વર્ગ પર ભાર મૂકશું. અગાઉ આપણે જણાવ્યું કે અનિયમિત વર્ગ લંબાઈવાળા દાખલામાં આ વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે. અને જો નિવારક શ્રેણી કે અનિવારક શ્રેણીમાં અનિયમિત વર્ગ લંબાઈ ના હોય તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો અનિયમિત વર્ગ લંબાઈ હોય તો આ ધ્યાનમાં રાખજો કે તે જ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની હોય છે. અહીં તૃતીય ચતુર્થકનું અધર સીમા બિંદુ L શોધવાનું. ત્યારબાદ સંચયી આવૃત્તિ, તૃતીય ચતુર્થક શોધવા માટેની સંચયી આવૃત્તિ CF અને આવૃત્તિ F જોવાની. જે દાખલામાં ક્યાં છે તમે એક કોઠાની ગણતરી કરી છે તેમાંથી મેળવી શકાય છે. આ બધી જ કિંમતો સૂત્રમાં મૂકી તૃતીય ચતુર્થકની ગણતરી કરી શકો છો. તૃતીય ચતુર્થક Q3 શોધવા માટેનું સૂત્ર છે L + 3n/4 - CF છેદમાં F × I. વિદ્યાર્થી મિત્રો, આ એના સ્ટેપ થયા. હવે આપણે આગળ જોઈએ છે કે તૃતીય ચતુર્થક કેવી રીતે શોધાય. તમે જોઈ શકો છો કે આપણી રકમ આપેલી છે, એમાં સાઈડમાં એક બાજુ ડાબી બાજુ તમે જે અગાઉ કોઠાની ગણતરી કરેલી છે એ જે બતાવવામાં આવી છે તે જ દર્શાવેલી છે. અહીં પ્રથમ સ્ટેપ છે આપણું 3n/4, એટલે કે n બરાબર અહીંયા આપી છે કુલ આવૃત્તિ 100, એમ 3 × 100/4 એટલે કે 300/4 75. 3n/4ની કિંમત આપણે મેળવી 75. હવે સંચયી આવૃત્તિમાં ધ્યાન આપો કે 74ની કિંમત સંચયી આવૃત્તિની કઈ કિંમતમાં સમાઈ જાય છે. તો સંચયી આવૃત્તિમાં ઉપરથી ધ્યાન રાખો 6, 14, 23, 35, 55, 71. જો મિત્રો 75 એટલે કે 71 કરતાં મોટી છે એટલે ત્યાં સુધી તેનો સમાવેશ થયો નથી. ત્યાર પછીની કિંમત છે 81, 81. એટલે 81ની અંદર 75નો સમાવેશ થઈ જાય. આમ 81 સંચયી આવૃત્તિ જે આપી છે એની અંદર 75નો સમાવેશ થતાં તેની સામેનો પ્રાપ્તાંક વર્ગ 65 થી 69, 65 to 69 મળે છે. આ જે પ્રાપ્તાંક વર્ગ છે એને કહેવાય છે તૃતીય ચતુર્થક વર્ગ. વિદ્યાર્થી મિત્રો, તૃતીય ચતુર્થક વર્ગ આપણે મેળવ્યો. હવે આગળનું અધર સીમા બિંદુ L શોધવું પડે. અહીં ફરીથી ધ્યાન રાખજો કે જે તૃતીય ચતુર્થક વર્ગ આપણને મળ્યો છે 65 to 69, એ જ વર્ગને ધ્યાનમાં રાખીને તેનું અધર સીમા બિંદુ L શોધીએ. અધર સીમા બિંદુ શોધવા માટેનું સૂત્ર ફરી જણાવી દઉં છું. જે વર્ગ મળ્યો છે એ વર્ગની અધર સીમા અને તેનાથી નાના એટલે કે ઉપરના વર્ગની ઉધ્વ સીમા બંનેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગો એટલે આપણને જે તે વર્ગની અધર સીમા બિંદુની કિંમત મળી જાય. અહીં આપણો તૃતીય ચતુર્થક વર્ગ છે 65 to 69.
તેનાથી આગળનો વર્ગ છે 60 to 64. આમ આપણા તૃતીય ચતુર્થક વર્ગની અધોસીમા થાય 65 અને તેના ઉપરના કે નાના વર્ગની ઉર્ધ્વસીમા થાય 64. માટે 64 અને 65નો સરવાળો કરીને તેને 2 વડે ભાગવાથી તેનું અધોસીમા બિંદુ L મળે છે 64.5. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 3n/4ની કિંમત મેળવી, તેના પરથી તૃતીય ચતુર્થક વર્ગ મેળવ્યો, તેની સંચય આવૃત્તિની કિંમત જોઈએ છે. ત્યારે પહેલાં આપણે અધોસીમા બિંદુ L શોધ્યું. હવે સંચયી આવૃત્તિ કેવી રીતે શોધી? તો સંચયી આવૃત્તિનું આપણને સૂત્ર ખબર છે, એટલે કે તે કેવી રીતે મેળવવી આપણને ખબર છે કે જે તૃતીય ચતુર્થક વર્ગ મળ્યો છે એ તૃતીય ચતુર્થક વર્ગથી ઉપરના કે નાના, સમજો ઉપરના કે નાના એટલા માટે બોલું છું, કેટલીક વાર નીચલા વર્ગની બોલતા તમે ભૂલ કરો છો, તેની નીચેનો વર્ગ શોધી કાઢો છો. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે નીચલો વર્ગ નથી પણ નાનો વર્ગ છે, ઓછો વર્ગ છે. અહીં ચતુર્થક વર્ગ 65 to 69 છે, તેનાથી નાનો 60 to 64 છે. આમ 65 to 69 તૃતીય ચતુર્થક વર્ગથી ઉપરનો વર્ગ 60 to 64, જેની સંચયી આવૃત્તિ થાય છે 71. તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે 60 to 64ની સંચયી આવૃત્તિ 71 છે. હવે આપણે શોધવાની થાય છે આવૃત્તિ. આવૃત્તિ શોધવા માટે આપણે શું કરીશું? જે પ્રાપ્તાંક વર્ગ તૃતીય ચતુર્થક વર્ગ આપણને મળ્યો છે તેની સામેની આવૃત્તિ છે, જેને આપણે તૃતીય ચતુર્થક શોધતા ધ્યાનમાં લઈશું. તૃતીય ચતુર્થક વર્ગની સામેની આવૃત્તિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એરો દર્શાવીને લખેલું છે ફ્રીક્વન્સી 10. 65 to 69ની સામેની આવૃત્તિ છે 10. આમ આપણે હવે બધી કિંમતો મેળવી છે. રહી કિંમત છેલ્લી વર્ગ લંબાઈ I ની. વિદ્યાર્થી મિત્રો, અહીં 65 to 69 અનિવારક પ્રકારની શ્રેણી છે, જેના માટે અધોસીમા અને ઉર્ધ્વસીમા બંને ધ્યાનમાં લેવામાં આવે છે. ફરીથી 65 to 69ની ગણતરી કરીએ તો તેમાં કેટલી કિંમતો સમાય છે? તો 65, 66, 67, 68, 69, 5 કિંમતો. માટે તેની વર્ગ લંબાઈ I બરાબર 5. તૃતીય ચતુર્થક Q3 શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે, 3n/4 - CF/F × I. અહીં આપણને 3n/4, CF, F, I અને L તમામ પ્રકારની કિંમતો મળી ગઈ છે. એ કિંમતો હવે આપણે સૂત્રમાં મૂકીએ તો આપ જોઈ શકો છો કે 3n/4 કેટલા મળ્યા આપણને? 3 × n. વિદ્યાર્થી મિત્રો, આપ આપણી સ્ક્રીન પર જોઈ શકશો કે n બરાબર 100 છે. 3 × n. વિદ્યાર્થી મિત્રો, 300/4 એટલે આપણને કિંમત મળી હતી 75. આમ આ તમામ કિંમતોને સૂત્રમાં મૂકતા L આપણને મળ્યા હતા 64.5, 3n/4 મળ્યા હતા 75, CF મળ્યા હતા 71, 65 to 69ની ઉપરનો વર્ગ 60 to 64 છે, જેની સંચય આવૃત્તિ 71 છે, અને તેની નીચેની આવૃત્તિ F. આવૃત્તિ એટલે જે પ્રાપ્તાંક વર્ગ આપણને ચતુર્થક વર્ગ મળ્યો છે, તૃતીય ચતુર્થક વર્ગ, તેની સામેની આવૃત્તિ 10 એ આપણે Fની જગ્યાએ મૂકીએ છીએ, ગુણ્યા વર્ગ લંબાઈ છે 5. આમ 64.5 પ્લસ 75માંથી 71 બાદ કરતાં કિંમત મળે 4. 4 ગુણ્યા વર્ગ લંબાઈ 5 એટલે કે 20. 20/10. તો આગળ આપણને કિંમત મળશે 64.5 વત્તા 2. મિત્રો, આ સામાન્ય ગણતરી છે, તમે તમારા કેલ્ક્યુલેટરમાં પણ ઉપયોગ કરી શકો છો. 64.5 વત્તા 2 એટલે આપણને તૃતીય ચતુર્થકની કિંમત મળે છે 66.5. હવે આપણે ફરીથી એકવાર ફ્લેશબેકમાં જોઈએ. આપણને એક રકમ આપી, એ રકમને આપણે ચકાસ્યું કે એ ચડતા કે ઉતરતા ક્રમમાં છે કે નહીં. ના હોય તો આપણે ગોઠવવાની રહે છે. અહીં આપેલી હતી. ત્યારબાદ પ્રથમ ચતુર્થક શોધ્યો અને તૃતીય ચતુર્થક શોધ્યો.
પ્રથમ ચતુર્થક શોધવા માટેના જે સ્ટેપ છે એવા જ સ્ટેપ છે તૃતીય ચતુર્થક શોધવા માટેના. Q1 અને Q3 ની કિંમતો મેળવી. ત્યારબાદ ચતુર્થક વિચલનની ગણતરી કરવાની રહે છે. ચતુર્થક વિચલનની સંકેત છે Q અને તેનું સૂત્ર છે તૃતીય ચતુર્થક Q3 માઇનસ પ્રથમ ચતુર્થક Q1 તેના છેદમાં 2. અહીં આપણે તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 બંનેની કિંમતો મેળવી કે જ્યારે સતત આવૃત્તિ વિતરણ કે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક બંનેની ગણતરી કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. હવે આપણે ચતુર્થક વિચલનની ગણતરી કરવાની છે જે સામાન્ય અને સરળ છે. અહીં સુધીનું કાર્ય છે એ ખૂબ જ અગત્યનું ધ્યાન માંગી લે તેવું હતું કે તેના પગથિયાં અનુસરવા પડે. જો કોઈ પણ એક પગથિયું ભૂલી જવાય તો ભૂલ થવાની સંભાવના રહે છે. હવે જે છે એ ચતુર્થકની કિંમતો શોધવી. તેના માટે આપણી પાસે બધી કિંમતો છે જ જેનો ઉપયોગ કરીને આપણે ચતુર્થક વિચલન શોધીએ. આપ સ્ક્રીન પર જોઈ શકશો મિત્રો કે ચતુર્થક વિચલન શોધવું કેવી રીતે. ચતુર્થક વિચલન Qનું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં 2. આપણે તૃતીય ચતુર્થકની કિંમત મેળવી 66.5. પ્રથમ ચતુર્થકની કિંમત પણ આપણે મેળવી 50.33. હવે આ બંને કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ તો Q3ની જગ્યાએ 66.5 અને Q1ની જગ્યાએ 50.33 મૂકવાના છે. તો આપણે 66.50 માઇનસ 50.33 છેદમાં 2 જેનો જવાબ આવશે આપણે 16.17/2. ફાઇનલી આપણને ચતુર્થક વિચલનની કિંમત મળે છે 8.08. વિદ્યાર્થી મિત્રો, આ થઈ વાત સતત આવૃત્તિ વિતરણમાં ચતુર્થક વિચલન શોધવાની. જ્યારે તમે કોઈપણ પ્રકારનો પ્રાયોગિક દાખલો ગણો છો ત્યારે ચકાસણી માગી લે છે અને ખૂબ જ સ્પષ્ટતા માગી લે છે. સ્પષ્ટતા એટલા માટે કે દાખલો એક સૈદ્ધાંતિક વાત છે, એક પ્રાયોગિક વાત છે. આ બંને વાતોને ભેગી કરવાની છે અને એ બે વાતો કેમ પ્રાયોગિક રીતે તમે કરો છો પણ સૈદ્ધાંતિક બાબત એટલા માટે કે તેને એક નિયત સ્ટેપ હોય છે. જો એમાંથી કોઈ પણ વસ્તુ કે કોઈ સ્ટેપ ભૂલી જવાય તો આપણે ભૂલ થાય કે એની સંભાવના રહે છે, માટે ચકાસણી માગી લે છે. અહીં આપણે પ્રસારમાનના બે માપ વિસ્તાર અને ચતુર્થક વિચલનની વાત કરી. વિસ્તાર શોધવા માટેનું સૂત્ર આપણે જોયું મહત્તમ પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંકનો તફાવત. જે તે માહિતી માટે વિસ્તાર પ્રાપ્ત કરાય છે. ચતુર્થક વિચલનમાં આપણે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે ચતુર્થક વિચલન કેવી રીતે શોધવું તેની સમજ મેળવી. હજી મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલન બે અગત્યના માપનો ઉપયોગ બાકી છે. આ પ્રકરણમાં માત્ર તમને એટલું જ સમજાવવાનું હતું કે કોઈ પણ દાખલાની શરૂઆત કરો તેને એના સ્ટેપ ધ્યાનમાં રાખો તો તમને ક્યાંય તકલીફ ના પડે. કોઈ પણ દાખલાની ગણતરી કરતાં નિયમને ધ્યાનમાં રાખીને પગથિયાઓને ધ્યાનમાં રાખીને તેને અનુસરીને ગણતરી કરતાં તમારો દાખલો ખોટો નહીં પડે. હજી કેટલાક પ્રકારની સંભાવના છે કે અલગ અલગ પ્રકારના દાખલાઓ હોઈ શકે છે, અલગ અલગ પ્રકારના આવૃત્તિ વિતરણ હોઈ શકે છે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી. નિયમો અને સ્ટેપ્સ તમે ધ્યાનમાં રાખો અને એને અનુસરો તો તમામ પ્રકારની તમારી માહિતી સરળ બની જાય છે અને તમને દાખલા કરવાની સરળતા રહે છે. અગાઉના પ્રકરણમાં આપણે પ્રસારમાનના અન્ય બે માપ મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલન વિશે વાત કરીશું. મધ્યક વિચલનનો સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં ઓછો ઉપયોગ થાય છે, પરંતુ પ્રમાણિત વિચલનનો ઉપયોગ ઘણો વિશાળ થાય છે. સંશોધનોમાં, રોજબરોજના જીવનમાં, તમામ પ્રકારની માહિતીઓમાં મોટા ભાગે પ્રમાણિત વિચલનનો ઉપયોગ થાય છે અને પ્રમાણિત વિચલનનું માપ પ્રસારમાનના બધા માપોમાં વધુ વિશ્વસનીય છે, વધુ પ્રમાણિત છે.
માટે પ્રમાણિત વિચલનની ગણતરીમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. અહીં પ્રસારમાનના 2 માપોની વાત કરી, વિસ્તાર અને ચતુર્થક વિચલન. એટલું ધ્યાનમાં રાખીએ છીએ. આપનો આભાર. સ્વાધ્યાયઃ પરમં